નમસ્તે ફ્રેન્ડ્સ. મિત્રો, તમે જાણો છો કે ભારતની અંદર દર કલાકે 5 લોકો ઓરલ કેન્સરના કારણે મૃત્યુ પામે છે અને મૃત્યુના ટોપ 10 કારણમાંથી એક કારણ છે મોઢાનું કેન્સર કે ઓરલ કેન્સર. ઓરલ કેન્સરને લગતા, એના અલ્સરની બાયોપ્સીને લગતા, એની સારવારને લગતી ઘણી બધી ગેરમાન્યતાઓ છે અને આના કારણે જ લોકો ટાઈમસર સારવાર નથી લેતા અને એના કારણે એમનું કેન્સર ફેલાઈ જાય છે. આ વિડીયોમાં આપણે 5 એવી મિથ્સ કે ગેરમાન્યતાઓનું સત્ય જાણશું. મિથ નંબર 1, જો મારા મોઢામાં ચાંદો પડ્યો અને હું એની બાયોપ્સી કરાવીશ અથવા ચાંદામાં લોઢું અટશે તો મારું કેન્સર વધારે સ્પીડમાં ફેલાશે. મિત્રો, તમારો જે ચાંદો છે એ સાદો ચાંદો છે કે કેન્સરનો ચાંદો છે, એના વચ્ચે તફાવત કરવા માટે બાયોપ્સી ખૂબ જ જરૂરી છે. અને આ તમારું કેન્સર છે એ કયા પ્રકારનું કેન્સર છે, કયા સ્ટેજનું કેન્સર છે, કયા ગ્રેડનું કેન્સર છે ને એની એક્ઝેક્ટ શું સારવાર થઈ શકે એ બાયોપ્સી ઉપર જ ખબર પડે છે. એટલે બાયોપ્સી ખૂબ જ જરૂરી છે. લોકો ટાઈમસર બાયોપ્સી નથી કરાવતા અને એના કારણે જ એમનું કેન્સર ફેલાઈ જાય છે. તો બાયોપ્સીથી ગભરાવો નહીં. જો તમારા ડૉક્ટર તમને સલાહ આપતા હોય તો બને એટલી વહેલી તમારા ચાંદાની બાયોપ્સી કરાવો. મિથ નંબર 2, મને મોઢામાં ચાંદો છે પણ એમાં દુખાવો નથી થતો તો એ કેન્સરનો ચાંદો ન હોઈ શકે. નોર્મલ જે ચાંદા હોય એમાં બળતરા પણ થતા હોય અને દુખાવો પણ થતો હોય અને જ્યારે આપણે એની સારવાર કરીએ તો 2 અઠવાડિયાની અંદર એની સારવાર થઈ જતી હોય અને ચાંદો મટી જતો હોય. કેન્સરના ચાંદામાં સ્ટાર્ટિંગના ફેઝમાં દુખાવો થતો નથી. એટલા માટે જો તમને એવું લાગે કે તમે તમારી સારવાર લીધી પણ 2 અઠવાડિયાની અંદર તમારો ચાંદો નથી મટ્યો તો બાયોપ્સી કરાવી અને એનું સચોટ નિદાન કરાવો. મિથ નંબર 3, હું સ્મોકિંગ નથી કરતો અને મને તમાકુનું વ્યસન નથી તો મને કેન્સર ન હોઈ શકે. એ વાત સાચી છે મિત્રો કે 97% કેસમાં જે લોકો ધૂમ્રપાન કરતા હોય અને જે લોકો તમાકુ ખાતા હોય એ લોકોને જ મોઢાના કેન્સર થાય છે. પણ 3% કેસમાં મોઢાના કેન્સરના બીજા કારણો પણ હોય છે, જેમ કે જેનેટિક્સ, અમુક વાયરસ જેમ કે હ્યુમન પેપિલોમા વાયરસ અને લાંબા ટાઈમથી દાંતની તકલીફ. મિથ નંબર 4, જો મારું કેન્સર આવ્યું તો મારે કીમોથેરેપી અને રેડિયોથેરેપી લેવી જ પડશે. એ ડિપેન્ડ કરે છે કે તમને કયા સ્ટેજનું કેન્સર છે. તમારી બાયોપ્સીના રિપોર્ટ પછી અને અન્ય રિપોર્ટ પછી ડૉક્ટર નક્કી કરે કે તમારી આગળની સારવાર કઈ રીતે થાય. જો તમારું કેન્સર વહેલા સ્ટેજની અંદર પકડાઈ જાય તો ફક્ત એની સર્જરીથી એની સારવાર થઈ જાય છે. એમાં કીમોથેરેપી અને રેડિયોથેરેપી લેવાની કોઈ જરૂર નથી. મિથ નંબર 5, જો મને કેન્સર આવ્યું તો હું લાંબુ જીવી નહીં શકું. એ વસ્તુ ખોટી છે. જો તમારું કેન્સરનું વહેલું નિદાન થઈ જાય અને એની ટાઈમસર સારવાર થઈ જાય તો તમે એક નોર્મલ માણસની જેમ લાંબુ જીવી શકો છો. એટલે કેન્સરથી ગભરાવો નહીં અને બને એટલું વહેલું સચોટ નિદાન કરાવો. આભાર.